નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે હું તમારા માટે એક્સેલમાં એક ખૂબ જ સરસ મજાની એક એક્ટિવિટી લઈને આવ્યો છું. માની લો કે તમે શિક્ષક છો અથવા તો આચાર્ય છો અથવા તો કોઈ અધિકારી છો અને તમે કેટલાક તમારા અંડરમાં કામ કરતા જે માણસો હોય અથવા વિદ્યાર્થીઓ એને તમે કંઈક કામ સોંપ્યું હોય અને કેટલા જે વિદ્યાર્થીઓ અથવા તો તમારા એમ્પ્લોયી જે છે અથવા તો તમારા માણસો છે એણે કામ કરી નાખ્યું, કેટલાનું કામ બાકી છે અને એની સ્થિતિ દર્શાવવા માટે એક સરસ મજાની એક્ટિવિટી છે. એને આપણે ટુ ડુ લિસ્ટ પણ કહી શકીએ. અહીંયા આગળ તમે આવું કરી શકો છો. માની લો કે આ તમારા જે વિદ્યાર્થીઓ છે અથવા તો તમારા એમ્પ્લોયી છે અને તમે એમને કામ સોંપવાના છો. મેં નમૂનારૂપ 10 વિદ્યાર્થીઓ લીધા છે એવું કહી શકાય અને માની લો કે મેં એમને હોમવર્ક સોંપ્યું છે. તો અહીંયા આગળ જેણે હોમવર્ક મને બતાવી દીધું છે એની પર હું ચેકમાર્ક કરીશ, આમ ખરું એટલે અહીં લિસ્ટમાંથી નીકળી જશે. જુઓ, એટલું જ નહીં, અહીં ખરું કરીશ એટલે એ ડન લિસ્ટમાં આવી જશે. દાખલા તરીકે મેં ડન કર્યું છે 2 નંબરમાં. જુઓ તો 2 નંબરનું કામ પૂરું થઈ ગયું છે અને અહીંયા આગળ કોનું નામ આવશે તો જેનું બાકી છે, જેના ચેકમાર્ક બાકી છે, જેનું કામ બાકી છે એ જ લિસ્ટમાં નામ આવશે. ચલો, હજી 7મો નંબર છે. માની લો કે 7મા નંબરે 6ઠ્ઠા નંબરે મને માની લો કે કામ નથી પૂરું કરીને આપ્યું તો હું અનચેક કરી દઉં છું. તો જુઓ, 6ઠ્ઠું જે છે એ અહીંયા આવી જશે, આ લિસ્ટમાં આવી જશે. ટુ ડુ એટલે કે એનું કામ બાકી છે, ડનમાંથી નીકળી ગયું. હવે માની લો કે 8મો નંબર જે છે એણે કામ પૂરું કરી નાખ્યું છે તો હું એની પર ચેકમાર્ક કરીશ એટલે જુઓ અહીંયા આગળ 8માનું કામ બાકી છે એ સીધો આ લિસ્ટમાં આવી જશે. જુઓ, ક્રમ પ્રમાણે જ આવશે પાછો. તમે જુઓ અહીંયા આગળ 8મો આવી ગયો. હવે માની લો કે 1 નંબર જે છે એ પણ કામ પૂરું કરી દેશે તો હું એની પર ચેકમાર્ક કરીશ. તો જુઓ મિત્રો, એક ક્રમ પ્રમાણે જ આવશે. તો કેટલા મિત્રોનું કામ થઈ ગયું છે, કેટલાનું બાકી છે, અહીંયા આગળ કેટલાનું થઈ ગયું છે, કેટલાનું બાકી છે, તમે અહીં હિસાબ કિતાબ કરી શકો છો. એટલું જ નહીં, જેનું કામ નીકળી જાય છે એની પર લાઇન પણ આવી જાય છે. જુઓ, એટલે કે આટલા મિત્રોનું જ બાકી છે. અહીં લખ્યું છે કમ્પ્લીટેડ, તો 5 જણાએ કમ્પ્લીટેડ કરી નાખ્યું. માની લો કે 10 નંબર પણ કમ્પ્લીટેડ કરી દે છે. ચાલો, તો કમ્પ્લીટેડ કેટલાનું છે? 6 જણનું. અને તમે જોઈ શકો છો 4 જણનું કામ બાકી છે. એમ કરીને કુલ 10 જણાને મેં કામ સોંપ્યું હતું. તો ચલો, આ કેવી રીતે કરી શકાય તેની સમજ મેળવીએ મિત્રો. એના માટે હું એક બ્લેન્ક શીટ લઉં છું અને એમાં મેં 10 નામ લીધા છે. તમે 10થી વધારે પણ તમારા હોઈ શકે, 100, 200, 500 જે પણ હોય. તો તમે અહીં જોયું કે મેં ચેકબોક્સનો ઉપયોગ કર્યો છે. તો મારે ચેકબોક્સ જોઈશે અહીંયા આગળ સૌથી પહેલાં. તો ચેકબોક્સ હું કેવી રીતે લાવીશ? તો જે સેલમાં મારે ચેકબોક્સ લાવવું છે એની પર હું ક્લિક કરીશ. અહીં મેં નામ લખી દીધા છે. અન્ય રીતે પણ તમે લાવી શકો છો. બરાબર છે, અહીંયા મેં નામ લાવી દીધા છે એટલે સમય બચી જાય એટલા માટે. અને ટુ ડુ એટલે જેનું કામ બાકી છે એવા લોકો, અને ડન એટલે જેનું કામ થઈ ગયું છે એવા લોકો. અને આ ટોટલ લિસ્ટ છે બધા મિત્રોનું. અને અહીંયા આગળ પણ ફોર્મ્યુલા કેવી રીતે લોડ કરવાના છે આપણે સમજીએ છીએ. સૌથી પહેલાં અહીંયા આગળ મારે ચેકબોક્સ લાવવું છે. આ કરવા માટે તો હું ઇન્સર્ટમાં જઈશ. ઇન્સર્ટની અંદર જુઓ મિત્રો, ચેકબોક્સ લખ્યું છે, કસ્ટમાઇઝ કર્યું છે. તમને ઇન્સર્ટમાં ચેકબોક્સ ના મળે તો તમે ડેવલોપરમાં જજો. ડેવલોપરમાંથી જઈને ઇન્સર્ટમાં જજો. ઇન્સર્ટમાં જઈને તમે 3જા નંબરનું ઓપ્શન જે છે એ ચેકબોક્સ છે. જુઓ, તમે અહીંથી પણ લઈ શકો છો. ચલો, હું અહીંથી જ લઈ લઉં, અથવા હું ઇન્સર્ટમાં જઈને પણ લઈ શકું છું. મેં અહીં કસ્ટમાઇઝ કરી દીધું છે. ચેકબોક્સ પર ક્લિક કરીશ અને હવે હું અહીંયા જેવું ક્લિક કરીશ એટલે ચેકબોક્સ દોરવા માટે મને વ્યવસ્થા મળી જશે. જુઓ, ચેકબોક્સને જરા હું વચ્ચે લાવી દઉં છું અને આ જે વધારાના ટેક્સ છે એને હું ભૂસી નાખું છું. મેં ભૂસી નાખ્યા છે અને હવે હું એન્ટર કરવાનો છું મિત્રો, બહાર ક્લિક કરવાનો છું એટલે આ ચેકબોક્સ આવી ગયું છે. જુઓ, તો ચેકબોક્સને કોપી કરી લઈએ અને હું કંટ્રોલ V કરીને પેસ્ટ કરી દઉં. ચાલો, કંટ્રોલ V, કંટ્રોલ V, કંટ્રોલ V, કંટ્રોલ V, કંટ્રોલ V. ચલો, અહીં ચેકબોક્સ લાવી દીધું છે. કંટ્રોલ V, કંટ્રોલ V, કંટ્રોલ V અને અહીં આગળ પણ કંટ્રોલ V. મેં બધા જ ખાનામાં ચેકબોક્સ લાવી દીધા છે. જુઓ મિત્રો, પણ હજી ચેકબોક્સ જે છે એક્ટિવેટ નથી થયા. જુઓ, તો એના માટે શું કરીશું? સૌથી પહેલાં હું આ ચેકબોક્સને સિલેક્ટ કરીશ. કંટ્રોલ દબાવીને મેં સિલેક્ટ કર્યું છે. એની પર હું રાઇટ ક્લિક કરીશ અને હવે અહીં આગળ જુઓ, સેલ લિંક લખ્યું છે. જુઓ, તો મારે આ ચેકબોક્સને જોડવું પડશે આ ખાના સાથે, એની જોડે છે એટલે હું આની પર ક્લિક કરી દઈશ. આ B2 ખાનું છે. જુઓ મિત્રો, B2 સેલ છે એટલે હું
B2 સેલ પસંદ કરીશ અહીં આગળ, આ સેલ લિંક, અને હવે હું અહીં B2 પર ક્લિક કરીશ એટલે આવી જશે. ઓકે કરી દઈશ. એ જ રીતે આ ચેકબોક્સને પણ મારે લિંક કરવું પડશે, તો હું ફોર્મેટ કરીશ, આની અંદર જઈશ અને આ B3 સેલ જોડે લિંક કરી દઈશ. એ રીતે બાકીના ચેકબોક્સને પણ હું હવે લિંક કરી દેવાનો છું. ચલો આને પણ લિંક કરી દઈએ. ચલો આ સેલ આને કરી દઈએ. મિત્રો બધા જે ચેકબોક્સ છે એને મેં જે તે સેલ સાથે લિંક કર્યો છે. હવે એ બરાબર કામ કરે છે કે નહીં આપણે ચેક કરી લઈશું. ઓની પર ચેકમાર્ક કરીશ તો ટ્રુ આવશે, અનચેક કરીશ તો ફોલ્સ આવશે. જુઓ, એટલે આ જે ચેકબોક્સ છે મારું એક્ટિવેટ થઈ ગયું છે મિત્રો. ઓકે, હવે ચેકબોક્સ જે છે એ એક્ટિવેટ થઈ ગયા છે, પછી આપણે એને હાઈડ કરી દઈશું. હવે હું શું કરીશ મિત્રો, અહીંયા આગળ મારે એવા નામ લાવવા છે કે જેની અંદર મેં ચેકમાર્ક કરી દીધું હોય, એટલે કે જેનું કામ પતી ગયું હોય. તો એના માટે મારે ફિલ્ટરનો ફોર્મ્યુલા એપ્લાય કરવો પડશે. હવે મિત્રો અહીંયા આગળ મારે એવા નામ લાવવાના છે કે જેનું કામ બાકી છે. એટલે શું કરીશું, હું ફોર્મ્યુલા યુઝ કરીશ, ઇઝ ઇક્વલ ટુ હું લખીશ ફિલ્ટર, એટલે કે ગરણી મૂકી દઈશ, ફિલ્ટર કરી દઈશ. કોને ફિલ્ટર કરીશ? કે જેનું કામ બાકી છે એવા. એના માટે મારે હવે એરે એટલે કે રેન્જ પસંદ કરવી પડશે. તો હું આ 10 નામમાંથી પસંદ કરવા માગું છું. હવે હું કોમા કરીશ. હવે હું શું કરીશ કે એવા નામો લાવવા માગું છું અહીંયા આગળ કે જેનું કામ ના થયું હોય. એટલે હવે હું નવી એક રેન્જ પસંદ કરીશ, અહીંથી આ નવી રેન્જ, અને ઇઝ ઇક્વલ ટુ અહીં હું લખીશ ફોલ્સ. ફોલ્સ એટલે જેની અંદર ચેકમાર્ક કર્યું નથી, અનચેક છે એવા, FALSE ફોલ્સ. અને હવે બ્રેકેટને હું કમ્પ્લીટ કરી દઈશ મિત્રો, અને હવે એન્ટર કરી દઈશ. તો જુઓ મિત્રો, અહીંયા આગળ જે મિત્રોની અંદર અનચેક છે, જેની અંદર ટીક નથી કરેલું, જ્યાં ફોલ્સ છે, બધા નામ આવી ગયા છે. હવે અહીં તમે સમજી ગયા છો મારે શું કરવાનું છે, ફિલ્ટર જ વાપરવાનું છે. ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ફિલ્ટર બ્રેકેટ, પણ અહીં કોને લાવવાના છે મારે, રેન્જ આની આ જ છે, આ જ રેન્જ. કોમા કરીશ. હવે નવી એક રેન્જ પસંદ કરીશ હું, મેં નવી રેન્જ પસંદ કરી છે. ઇઝ ઇક્વલ ટુ શું લખીશું, હું ટ્રુ લખીશ, TRUE, એટલે કે જેની અંદર ચેકમાર્ક કર્યા છે એ ટ્રુ છે, એટલે જેનું કામ થઈ ગયું છે એવા અહીંયા આગળ મારે કેન્ડિડેટ લાવવાના છે. કમ્પ્લીટ કરું છું, એન્ટર. હવે જુઓ મિત્રો, આપણું કામ લગભગ થઈ ગયું છે. જુઓ, માની લો કે 5મો નંબર, ચાલો બધાને અનચેક કરી દઉં. માની લો કે 1 અને 3 નંબરનું જ કામ થયું છે. 1 અને 3 તો જુઓ એ નામ આવી ગયા છે. હવે માની લો કે 6 નંબરે કામ પતાવી દીધું છે, તો 6 નંબરનું પણ આવી ગયું, 8 નંબરનું પણ આવી ગયું, 9 નંબરનું પણ આવી ગયું. તો આ રીતે મિત્રો જો આપણું કામ થઈ ગયું છે. હવે મારે આની અંદર આ ટ્રુ ને ફોલ્સ લખેલું છે ને એને હાઈડ કરી દેવું છે, એને સંતાડી દેવું છે. તો હું શું કરીશ, હું આને પસંદ કરીશ, હોમમાં જઈશ, આ જે ફોન્ટનો કલર છે એને હું વ્હાઇટ કરી દઈશ. જુઓ હવે નહીં દેખાય. જુઓ, હવે ટ્રુ અને ફોલ્સ અંદર લખેલું આવે છે પણ આપણને દેખાતું નથી. હવે સવાલ એ છે કે મારે અહીંયા આગળ નંબર કેવી રીતે લાવવા કમ્પ્લીટેડના. અહીંયા આગળ એક જણનું કામ થઈ ગયું, એક જણનું બાકી છે, 9 જણના કામ થઈ ગયા છે, તો એ કેવી રીતે લાવવું, અથવા આ બદલાયા કરે તો કેવી રીતે લાવવું. તો હું અહીંયા આગળ આવીશ, અહીં જઈશ, ઇઝ ઇક્વલ ટુ COUNT કાઉન્ટ, ઇફ ફંક્શનનો ઉપયોગ કરીશ, બ્રેકેટ કરીશ, રેન્જ, તો હું અહીંયા આગળ આ રેન્જને પસંદ કરીશ, આટલી રેન્જ, અને ક્રાઇટેરિયા તો કમ્પ્લીટેડ ક્યારે થશે, ટ્રુ હશે ત્યારે. તો હું અહીં લખીશ TRUE ટ્રુ, અને હવે બ્રેકેટને કમ્પ્લીટ કરી દઈશ અને એન્ટર આપીશ. તો જુઓ મિત્રો,
જેટલા ચેક માર્ક કરેલા હશે એટલા જ અહીંયા આવશે. માની લો કે હું હજી એક વધારું છું તો 8 થઈ જશે, ઘટાડું છું 2 તો 2 ઘટી જશે, 6 થઈ જશે. જુઓ હવે સેમ રિમેનિંગમાં તો સેમ ફોર્મ્યુલા હું વાપરીશ, ઇઝ ઇક્વલ ટુ COUNT કાઉન્ટ ઇફ બ્રેકેટ સેમ રેન્જ પસંદ કરું છું હું આ કોમા અને હવે અહીંયા આગળ શું લખીશું, ફોલ્સ લખીશ, FALSE એટલે જેની અંદર ચેક માર્ક નથી કર્યા, ખાલી ખાના છે. તો 4 થઈ ગયા. હવે કુલ કેટલા છે તો એ લાવવા હોય તો એ પણ બહુ સહેલું છે, ઇઝ ઇક્વલ ટુ ખૂબ સહેલો ફોર્મ્યુલા છે. હવે હું અહીં કરું છું, વત્તા કરી દઉં છું અને આ સેલ લઈ લઉં છું તો 10 થઈ ગયા. કુલ કેન્ડિડેટ 10 છે. હવે હજી એક મારે કામ કરવું છે મિત્રો, કે જે મિત્રોની અંદર ચેક થઈ ગયા હોય, જેનું કામ થઈ ગયું હોય એની પર મારે લાલ અક્ષર કરી દેવા છે અને એની પર લાઈન કરી દેવી છે. તો ચલો આપણે ફોર્મેટિંગ કરીએ. આ 10 નામ લઉં છું હું, હોમમાં જાઉં છું, હોમની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગમાં જાઉં છું. કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર હું ન્યૂ રૂલ મારો નવો એક નિયમ બનાવું છું અને નિયમની અંદર હું યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ ટુ ફોર્મેટ એની પર ક્લિક કરું છું અને અહીંયા આગળ હું પસંદ કરીશ આ સેલ B2 છે એ. હવે B2ની અંદર જે આ ડોલરનું નિશાન છે એને ફિક્સ કરી દે છે, તો મારે 2 જે છે એને 2 જે છે એની નીચે જઈએ તો 3, 4 એ વેરિયેબલ રાખવા છે પણ 2 ફિક્સ કરી દેવા છે. એટલે કે કોલમ બી જે છે ફિક્સ કરી છે એટલે હું આ ડોલરનું નિશાન કાઢી નાખું છું અને બી આગળ રહેવા દઉં છું. આ રૂલ મેં ક્રિએટ કર્યો. હવે પ્રિવ્યૂ તો નો ફોર્મેટ સેટ છે, કોઈ પ્રિવ્યૂ આવતો નથી, તો હું ફોર્મેટમાં જઈશ, અહીં સ્ટ્રાઇક થ્રુ એની પર ચેક માર્ક કરીશ એટલે ખરું. હવે જુઓ આ રીતની લાઈન આવશે એની પર, પણ હું અક્ષરો પણ લાલ કરવા માગું છું, એ અક્ષર પણ લાલ થઈ જાય તો હું લાલ અક્ષરો પસંદ કરું છું અને હવે હું ઓકે કરું છું અને અહીં હું ઓકે કરું છું. તો જુઓ મિત્રો, જે નામ ચેકમાર્ક થઈ ગયા છે, જે નામનું કામ પતી ગયું છે એની પર લાઈન પણ આવી ગઈ છે. તો આ રીતે તમે સરસ મજાનું ટુ ડુ લિસ્ટ બનાવી શકો છો મિત્રો. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો.